લોક સાહિત્યમાં એક કહેવત છે, જર જમીને જોરું ગજિયાના છોરું. ઘણા બધા કિસ્સામાં આ વસ્તુ સાચી પણ પડી છે, પણ એમ છતાં જો ખાલી એક સ્ત્રીની વાત કરવામાં આવે તો એ તો શક્તિનું સ્વરૂપ છે. કદાચ હું એના માટે એટલા શબ્દો નથી બોલી શકતી કે મારી પાસે એટલું શબ્દ ભંડોળ નથી કે હું એને વ્યક્ત કરી શકું. અત્યારના સમયની જે પેઢી છે, એના જે લેખકો છે કે એના જે સાહિત્યકારો છે, એણે તો સ્ત્રીઓ વિશે એટલું લખ્યું છે કે જે કદાચ તમે એકવાર વાંચો તો તમને એનું મહત્વની ખબર પડે. આમ તો સ્ત્રી અને પુરુષ એ બંને રથના બે પૈડા બરાબર છે. બંને સમતોલમાં ચાલે તો જ રથ છે આગળ વધતો હોય છે. પણ ભગવાનની એક એવી અદ્ભુત રચના કે જેને સ્ત્રી નામ આપવામાં આવ્યું છે, એના વિશે મારે વધારે કંઈ નથી બોલવું. અને કદાચ જો હું બોલવા લાગું તો ફેમિનિઝમ જેવું પણ લાગશે, પણ હું એવું કંઈ પણ કરવા માંગતી નથી. પણ જો લોક સાહિત્ય ખોલીએ તો એની અંદરની જે સ્ત્રીઓ છે, એની જે આવડત છે, એની જે કુશળતા છે, એ જે વ્યવહાર સાચવે છે, એ વસ્તુ અત્યારના સમયમાં એમની પાસેથી જરૂર શીખવી પડે. અને કદાચ એટલા માટે જ મને એક દુહો યાદ આવે, ધરાવીણ ધાન ન નીપજે, કુળવીણ માડું ન હોય, ઓઢા ઘરે જખરો જન્મે, જેની માત હોથલ હોય. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આપણા લોક સાહિત્યની એવી એક વાત સાંભળવાના છીએ કે જે વાત સાંભળીને આપણને ખબર પડશે કે સ્ત્રી ધારે તો એ શું કરી શકે. જે મેં હમણાં જ કીધું કે જર જમીનને જોરું કજિયાના છોરું, તો એમાં જે સ્ત્રી છે કજિયાનું કારણ બને, પણ જરૂરી નથી કે સ્ત્રી કજિયાનું કારણ પણ બને. ઘણી બધી સ્ત્રીઓની એવી બધી સરસ વાતો છે કે જેના લીધે આપણને ખબર પડશે કે સ્ત્રી ધારે તો પોતાની વ્યવહાર કુશળતાથી એ ઝઘડા છે એનું નિરાકરણ પણ સરસ રીતે લાવી શકે. અને આજે આપણે એવી જ એક વાત સાંભળવાના છીએ જેને જીમલ પરમારે શબ્દરૂપ આપેલ છે. વાતને શરૂ કરતા પહેલા એક વાત ખાસ જણાવી દઉં મિત્રો, કે વાતનું જે તાત્પર્ય છે એ સમજવાનો પ્રયત્ન કરજો. કદાચ મારા જે શબ્દો છે એ શબ્દોને લઈ અને મારા વિશે મતાંતરો બાંધો એની પહેલા વાતની અંદરથી સમજવાનું છે એના તરફ જરૂરથી ધ્યાન આપજો. અને વાતની શરૂઆત કંઈક આવી રીતના થાય. 56 દુકાળનો કાળ, બશેર મીઠા માટે માવતર બાળકને વેચે એવો કપરો હમો. આ કાળે મહુવાના હાંગણિયા ગામે આયરના બે કુટુંબ વસે. એક ખોડું ઉનડ મોભ અને એના દીકરા જૂઠા મોભનું, અને બીજું ખોડું આલા મોભનું. કોઈક કારણસર બંને ખોડાની વચ્ચે મનદુખ થયેલું. બેય કુટુંબ વચ્ચે ભારે ખટરાગ જામી પડ્યો. આણંદ કે કર માણંદા, માણસે માણસે ફેર, એક ગામ ઉજળ કરે એક વસાવે શેર. એ ન્યાયે હિત શત્રુઓ પડખે ચડી ગયા. બેય પક્ષ એકબીજાને દેખે તે આંખમાંથી અંગારા ઝરે. અને ખબર જ છે કે જ્યારે બે જણાનો ઝઘડો હોય ત્યારે ત્રીજું માણસ ફાવે અને એ ઝઘડાને વધારવા માટે બનતા તમામ પ્રયત્નો કરે. એવું જ કંઈક અહીંયા થયેલું. કંઈકના જીવતર ખારા થઈ ગયા. બેય ઘર સુખી, પણ 56 કાળે આલા મોભને ભાંગી નાખ્યો. દુકાળે કેવો હતો એનું વર્ણન કરવું હોય ને તો કહેવાય, વ્યવહાર ખોઈને રહ્યા વેપારી, કરોડપતિ એની ન લાગી કાયરી, મલકની લાજને ખાહડે મારી, ભગવા પેરી થયા કંઈક ભિખારી. પન્નાલાલ પટેલે માનવીની ભવાઈમાં 56 કાળના દુકાનના જે દ્રશ્યો આલેખ્યા એવો ઈ સમય. ઘરમાં કાંઈ વસ્તુ રહી નથી. ભૂખે ભાંગી પડ્યા છતાં વેર ઝેર વધે જાય. જૂઠા મોભના માં અને ઉનડ મોભના ઘરવાળા આય મોદેબાઈ. જેમ મંદિર દીવાથી ઓપે, વરસાદ વીજળીથી ઓપે અને સાગર વિશાળતાથી સોહાય, એમ બાપ દીકરો આય મોદેબાઈની રખાવટથી શોભી રહ્યાસ. તો વળી આ બાજુ કેવું હતું? બાપ દીકરો આલા મોભને અને આલો મોભ ઉનડ જૂઠા મોભને ઠેકાણે પાડવાની વેતરણમાં હતા. ત્યારે આય મોદેબાઈ આલા મોભને દુકાળ પાર ઉતરાવી દેવાના કામમાં પડ્યા હતા. ઘરમાં જો ખબર પડી જાય તો શું હાલત થાય એથી આય કઈ અજાણ્યા નહોતા. ઉનડ મોભના ખોડાને દુકાળમાં આંચ નથી આવી. ગામ મોદેબાઈના ખોડે છાશું લેવા આવે. એમાં આલા મોભની નાની દીકરી રોજ આવે. આલા મોભને ત્યાં તો માલઢોર ખલાસ થઈ ગયા હતા. દેતા રોકડ ન મળે દાણો, ન રહ્યું કાંઈ ખાતું ને નાણો. ખલક મલક ટીડે ખવાણે, દો ભેંસ કે ન મળે દૂજાણું. આવી સ્થિતિમાં આય આલા મોભની દીકરીને સૌથી છેલ્લે છાશ આપે. હળવેક રહીને એમાં પાશેર માખણે સરકાવી દે. થોડાક દિવસે છોકરીની હારે આય બાજરાની પોટલી આલા મોભને ઘરે પુગાડ્યા કરે. આમ આય ટેકો આપે અને રાખે. બીજી બાજુ સમય મળે ત્યારે બાપ દીકરાના મનમાં દયા માયા ઊભી કરવાનો કોઈ અવસર મોદેબાઈ ચૂકે નહીં. આલો મોભ એમ સમજે કે જે કાંઈ ઘરમાં આવી રહ્યું ને તે પોતાના ઘરવાળા કંઈક તરખટ કરીને ભેળું કરી દેતા હશે. ત્યારે ઉનડ અને જૂઠા મોભને તો સપનેય કલ્પના નથી કે મોદેબાઈ આલા મોભના કુટુંબને જબરો ટેકો દઈ રહ્યાસ. બેય કુળના અંતરના ઝાટકાને આ પ્રેમના દેવતથી રૂજવી રહ્યાસ. પણ આ વાતની ખબર બે બાપ દીકરાને નથી.
આઈએ તો આલા મોભનું દુકાળનું વરહ તો પાર ઉતરાવી દીધું, પણ એની ખેડ ભાંગી ગયેલી. આ એના ઘરમાં રોકડ રકમ ખરી, પણ એ તો બાપ દીકરાની ગણતરીમાં હોય. આય મૂંઝાણા કે હવે કરવું હું. અને છેવટે મોદેબાઈને એક સરસ મજાનો ખ્યાલ મનમાં આવી ગયો, અને મોદેબાઈએ કોઈ એક ધાર્યું ન હોય એવું કર્યું. પોતાની પાસેનો 10 તોલાનો હોનાનો હાર હતો. એ હોનાનો હાર ઉનડ અને જૂઠા મોભને ખબર ન પડે ને એમ એક મહુવાના વેપારીને ત્યાં ગીરવે મૂકી દીધો, અને ત્યાં ગીરવે મૂકી અને ત્રીજે તાર આલા મોભને એમણે પૈસા પહોંચાડી દીધા. આમ ને આમ વરહ વળી ગયું, ખેડ બેઠી થઈ ગઈ. ખાનદાન આલા મોભે વેપારીને વ્યાજ સહિત પૂરી રકમ ચૂકવી દીધી, અને જે ઓલો હાર હતો એ હાર ધર્મીને ઘરે જેમ દી પાછો મળે ને એમ હાર આય મોદેબાઈને પાછો મળી ગયો. પણ સૂરજ ઢાંક્યો છાબડે ક્યાં ઊંધી રહે. વેપારી આલા મોભને વાત કર્યા વગર રહી ન શક્યો, અને બધો ભેદ ખુલી ગયો. આલો મોભ તો એ સાંભળીને ન્યા ને ન્યા ખીલો થઈ ગયો. દોડીને આલો મોભ જેમ લાકડી પડે એમાંય મોદેબાઈના પગમાં પડી ગયો. બાપ દીકરા ઉનડ મોભ અને જૂઠા મોભના અચરજનો તો કોઈ પાર ન રહ્યો. વેરને ઠેકાણે વાલપના હિલોળા ઉપડ્યા. ઉનડ અને જૂઠો મોભ આલા મોભને હેતથી ભેટી પડ્યા. આવું જો ઘરમાં માણસ આવી જાય ને તો ખરેખર સંસાર સુધરી જાય. અને એટલે જ કદાચ કહેવાયું, વય નાની અકલ વધુ, ઉજળા જેના આચાર, દેજે એવું દાતાર, હથર્યું માણસ શામળા. આવા આય મોદેબાઈની કુખે જૂઠા મોભ જેવો આભને ટેકો દે એવો અને દુશ્મન માટે દાવાનળ ગણાતો પુત્ર પાક્યો. જૂઠા મોભને ત્યાં આશરા ધર્મના હેમાળા જેવો હીપો મોભ પાક્યો, અને હીપા મોભને ઘરે માદળના દાન દેનારો બાઉ મોભ જેવો દાનો મરદ નીપજ્યો. અને કદાચ એટલે જ છેલ્લે જે મેં પહેલાં કીધું ને એનું એક બીજું વાક્ય સુધારું છું. નારી કદી ન નિંદીએ, નારી રત્નની ખાણ, નારીથી નર નૃપજા ધ્રુવ પ્રહલાદ સમાન. આવા કૌશલ્ય ધરાવતી એ સમયની નારીઓ હતી, અને બધી વસ્તુઓને ખૂબ સારી રીતે સાચવી લેતી. અત્યારના સમયમાં આ થોડું ઘણું અઘરું છે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. અને ખાસ વાત મિત્રો, હું જરૂરથી એવું ઈચ્છીશ કે વાતની અંદરથી જે સમજવા લાયક અને ગ્રહણ કરવા લાયક બાબતો છે, અથવા તો હું જે બોલી છું એમાંથી તમને જે સારું લાગે છે એનું જ તમે ગ્રહણ કરશો. ખોટા મતાંતરો કે તર્ક વિતર્ક કરતા જે વસ્તુ સમજવાની અને સારી લાગી છે એ જ વસ્તુઓને યાદ રાખશો, અને એ જ વસ્તુ ઉપર આગળ કામ કરશો.